તો આજનો જે એપિસોડ છે એટલે મજેદાર થવાનો છે કેમ કે તમે ખડખડાટ ઘરે બેસીને હસવાના છો અને ફરાળી વાનગીઓની મજા માણવાના છો. અમે આવી પહોંચ્યા છે હોટેલ પ્રાઇડમાં અને એ સાથે સાથે રીલ લાઈફના એ કપલ કે જેને જોવા તમને ખૂબ ગમે છે, જેમની પતિ પત્નીની નોકઝોક તમને તમારા ઘરની નોકઝોક લાગે છે, બસ એમને જ મળવાનું છે. એવા ક્યુટ કપલ છે કે જેઓને આપણે સ્વાગત કરીએ. હેતલ અને કરણ પટેલ, તમારા બંનેનું સ્વાગત છે. તો હેતલ અને કરણ, તમારા બંનેમાંથી સૌથી વધારે પજવણી કોની છે? પહેલા તમારે આ સવાલ પૂછવો જ છે. મારી છે. બિલકુલ, એટલે હેતલ એકદમ નિર્દોષ છે આખી ઘટનામાં, રીલની જેમ. કે જેમાં રીલમાં બી વાંક તો કરણનો જ હોય, હેતલ બિચારી ખાલી સાંભળે ને પછી હેતલની જે મસ્ત વાણી આવે એ બધા સૌ કોઈ હસે છે. હેતલ, સૌથી વધારે શું નથી ગમતું કરણનું કે જેના કારણે ઝઘડા જ થયા કરે છે? ના, એવું તો કંઈ છે નહીં. તો રીલ માટે તમે લોકો ઝઘડો છે? નહીતર આમ તમારા બંને વચ્ચે બહુ પ્રેમ છે. હા, જ્યારે રીલ બનાવવાની થાય ત્યારે અમારા વચ્ચે નોકઝોક થાય અને ખરેખર ઝઘડો પણ થઈ જાય. બિલકુલ. તો ક્યારેક એવું નથી થતું કે રીલના ચક્કરમાં તમે રિયલ લાઈફમાં બી ઝઘડી પડો? હા, 100%. રીલના લીધે જ થાય, બાકી આમ બાકી તો ના કોઈ ઝઘડો ના થાય થાય. કે રીલ વિચારી નથી કે રીલમાં આગળ શું કરીશું, એના માટે જ. બિલકુલ. એટલે જો હું તમને કહી દઉં કે હેતલ અને કરણ બહુ શાંત કપલ છે, ક્યુટ તો છે જ. એ રીલ માટે અને તમારા મનોરંજન માટે લડતા હોય છે, પણ હા, તમને મનોરંજન ભરપૂર આપે છે. रंजन जी, आपનું खूब खूब स्वागत. थैंक यू. शेफ, आज हम कौन सी रेसिपी बनाने वाले हैं? टीवी 9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. हर हर महादेव. क्योंकि ये सावन का महीना है और बहुत अच्छे समय पर पे हमारे पास जो कपल आया है, मिस्टर एंड मिसेस गुजराती, करण और हेतल. इस दुनिया में सबसे कठिन काम है किसी को हंसाना, जो ये हमेशा रेगुलर बेसिस पे करते आ रहे हैं. कुछ ना कुछ ऐसा रील्स बनाते हैं जिसको देख करके आपके चेहरे पे मुस्कान आ जाती है, तो उससे कोई बड़ी बात नहीं है. इनके लिए खास मैं रेसिपी लेकर के आया हूँ सावन में, जो घर पे आप सावन में खा भी सकते हैं व्रत के टाइम में. जो फर्स्ट रेसिपी है वो है पौष्टिक पराठा, फरारी पौष्टिक पराठा. वो पराठा जो आप व्रत में खा सकते हैं. इस रेसिपी को बनाने के लिए जो हम सॉल्ट यूज़ करने वाले हैं वो 5 तरह का रॉक सॉल्ट यूज़ करने वाले हैं, जो सेंधा नमक है जिसको हम खा सकते हैं व्रत में. और इसके अलावा इसके साथ में हम मदर्स का पापड़ यूज़ करने वाले हैं. इस रेसिपी में आप देख सकते हैं, ये हमने फ्राई करके रखा है मदर्स का पापड़. ये भी आप व्रत में खा सकते हैं. જેમ આપણી માં આપણી પસંદ અને નાપસંદનું ધ્યાન રાખે છે, તેમ મધર્સ રેસિપી પણ આપણી પસંદનું અને નાપસંદનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. મારી પાસે અત્યારે છે આલુ સાગો. આલુ સાગો જે એકદમ શુદ્ધ અને સાત્વિક છે, ફરાળ માટે ઉત્તમ છે. અને હા, ફરાળ ઉપર આલુ સાગો ઉપર તમે ભરપૂર વિશ્વાસ કરી શકો છો. તો બસ મધર્સ રેસિપીની તમામ વસ્તુઓ આપણા પરિવાર સાથે માણીએ. મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. तो ये रेसिपी मैं शुरू कर रहा हूँ अभी. બિલકુલ. તો શેફ, તમે રેસિપી શરૂઆત કરો અને અમે આ બંને જે ક્યુટ કપલ છે તેમની સાથે કેટલીક વાતોચીતો કરીએ. આજે આખી જર્નીની શરૂઆત થઈ છે, રિયલ લાઈફ, આ બધું ક્યારથી શરૂ કર્યું તમે? 2023માં. 2023માં. ચલો, આઈડિયા કેવી રીતે આવ્યો કે ઝઘડવું જ છે અને લોકોને મનોરંજન આપવું છે? એમાં એવું હતું કે મેરેજના અમારા 6 મહિના થયા હતા, તો અમે એવું શરૂઆતમાં તો ઝઘડો થાય નહીં, કોઈ બી કપલ હોય તો અમે આજુબાજુમાં જોયું કે જેને નોકઝોક થતી હોય, જેના વર્ષો થઈ ગયા 10 વર્ષ 20 વર્ષ મેરેજના, તો એમાંથી અમે થોડું કેપ્ચર કર્યું અને પછી એમાંથી સ્ક્રિપ્ટ રાઇટિંગ ચાલુ કર્યું મેં, અને પછી ચાલુ કરી દીધું વિડીયો બનાવવાનો. એટલે રોજના તમે કેટલા વિડીયો બનાવો છો આવી રીતે ઝઘડીને? અત્યારે 1-2 એવા તો બની જાય, દરરોજ એક તો ખરા. પણ આમ જુઓ, તમારો જે આખો રીલ બનાવવાનો કન્સેપ્ટ હોય છે ને, એ કોઈની રિયલ લાઈફ સાથે સંકળાયેલો હોય અને એવા જ બધા ઝઘડા થતા હોય, શાકભાજી સમારવાને લઈને, બાજુવાળા ભાભીને લઈને. બસ તમારી રીલમાં પણ એવું જ કંઈક જોવા મળે. તો બધા આઈડિયા તમને શું આજુબાજુથી આવ્યા? હા, અને થોડા અમારામાંથી બી આવા અમે બે વાતો કરતા હોઈએ, આને આવું થયું, આને આવું થયું, એ ટોપિક જ અમે અમારામાં લઈ લઈએ. બિલકુલ. તો ચલો, તમારા બંનેમાંથી સારું જમવાનું બનાવતા કોને આવડે છે? હવે તમે ઝઘડો બી છો, રીલ બી બનાવો છો, તો બધું તમને સાથે આવડવું જ જોઈએ ને? હેતલે મને નહોતું કીધું કે મારી રસોઈ સારી છે, તો હું એને પહેલાં એમ કહેતો લગ્ન પહેલાં કે હું તારા હાથનું જમીશ ને તો પાતળો થઈ જઈશ, એમ મારું વજન ઉતરી જશે. પછી એને જ્યારે મને સરપ્રાઈઝ કરી દીધો કે ભાઈ જોરદાર રસોઈ, એમ હું ખુશ થઈ ગયો.
બિલકુલ, જેમ હેતલની રસોઈ બહુ સરસ છે ને એમ અમારા શેફ રંજન પાંડેની બી રસોઈ એટલી સરસ હોય છે, એટલી સરસ રેસીપી હોય છે ને કે બધા જ રાહ જોતા હોય છે कि ક્યારે આ એપિસોડ આવે. तो शेफ अब हम क्या कर रहे हैं? देखिए इसमें मैंने पोटैटो को मैश किया है और इसमें साबूदाना डाला है जो हमने सोक किया था 5-6 घंटे के लिए. अभी इसमें मैं पीनट डालने वाला हूँ, क्रश पीनट. એટલે સ્પેશિયલ ફરાળ બનાવ્યું છે હા, અમારા અને માટે. અમે શ્રાવણ મહિનો કર્યો છે ઓ એટલે તમે બંને કપલે શ્રાવણ મહિનો કર્યો છે ને એટલે જ એના ધ્યાનમાં રાખીને અમે લોકોએ ફરાળી વાનગીઓ આજે રાખી છે. તો આજે ખાઈને જ હા, અને જવાનું. આજે કંઈક નવું બી શીખવા મળશે અમને, એમ કે કોઈક દિવસ બહુ ભૂખ લાગી હોય તો આમ શું બનાવાય એમ. હા, જલ્દી શું બને હા, તમારા પ્રેમની શરૂઆત ક્યાંથી થઈ હતી? એ તો બહુ જૂની વાત છે. એ જૂની વાત છે, અમારે જાણવી છે. એ લગભગ 2018માં. 18 નહીં હોય, 19 કે 20 એવું કંઈ હા. પ્રોપર યાદ નહીં પણ એમ એટલે કે 18-19 ગણો ને કોરોનામાં. હા, કોરોના ત્યારે પહેલા. અમે ચેટિંગ હા. કરતા હતા ને ચેટિંગ કરતા પહેલા કેવું ફ્રેન્ડશિપ રીતે અમે વાત કરતા હતા, પછી ફ્રેન્ડશિપ ધીરે ધીરે વધતી જાય, રિલેશનમાં ફરી ગયું ખબર ના ખબર જ ના પડી એમ. બિલકુલ. कोरोना में आपने फ़ायदा उठाया है. પડી. પૂરા ફાયદા ઉઠાયા. बिल्कुल. शेफ फरारी पराठा, हमारे दर्शक तो पहली बार ऐसा कुछ देखेंगे. जी बिल्कुल. क्या है कि जिसको पराठे पसंद है वो फास्टिंग में खा नहीं सकता, तो मैंने इसलिए अभी मैं पोटैटो से बना रहा हूँ. आप चाहे तो इसको स्वीट पोटैटो से भी बना सकते हैं. इसमें और भी चाहे आप तो ड्राई फ्रूट भी डाल सकते हैं, तो ये और भी हेल्दी हो जाएगा. तो आप आराम से इसको दही के साथ खा सकते हैं. ઓકે. તો હેતલ અને કરણ, મારે એ પણ જાણવું છે કે આખી જે આ રીલ બનાવવાની તમારી જર્ની છે એમાં હેતલ તમને કંઈક ને કંઈક બોલ્યા જ કરે છે, તમને કંઈક ને કંઈક સંભળાયા જ કરે છે. તો રોજ આવું હેતલ કરે છે કે ના પછી હેતલ બહુ ડાહી છે ને શાંત છે? ના, રિયલમાં બહુ શાંત એમ. રિયલમાં ઊંધું છે રીલ અને રિયલમાં હું શાંત નહીં એમ. એને મને કહેવું પડે કે બસ હવે ઓછું બોલો એમ. અને હવે મારે એક ખાસ પૂછવું તો છે જ, આ રિયા ભાભીનો કિસ્સો શું છે? રિયા ભાભીનો સવાલ દરેકનો છે, પણ રિયા ભાભી એક કેરેક્ટર એવું છે જે મને ગમે છે અને અત્યારે એ કહેવાનું નથી, સરપ્રાઈઝ જ રાખવાનું શેફ, છે. તમારા ચહેરા ઉપર તો બહુ મસ્ત મજાની સ્માઇલ આવી ગઈ છે રિયા ભાભીનું નામ સાંભળીને. रिया भाभी फेमस છે. રિયા ભાભી ફેમસ છે. ખરેખર. તો આમ હેતલ, તમને ક્યારેક એવું થતું નથી કે આવું કોઈ કેરેક્ટર કરણના લાઈફમાં હશે એટલે ના. એમને પસંદ હશે? ના, શક નહીં એમ ને? ના, નથી. અરે વાહ. અને હોય તોય આપણને ના ખબર હોય. હા, બરાબર છે કે હોય તોય ખબર તો ના હોય. અને એનું નામ રિયા તો નહીં જ હોય, અમે રાખ્યું છે એટલે. બિલકુલ, એનું નામ રિયા હોય બી શકે, કેમ ના અમે હોય શકે? રિયા નામ એટલે રાખ્યું હતું પહેલા તો સોસાયટીમાં કોઈનું નામ ના હોય હા. એવું નામ સિલેક્ટ કરવા. કેમ પહેલા કે તો પ્રિયા, નિશા આ બધું વિચાર્યું, પણ કોકનું નામ નીકળતું હોય તો આપણે એવું તો રાખી ના જ શકીએ. પછી એવું રાખ્યું કે દૂર કોઈ રિયા બી ના હોય અને એવું નામ શોધવું પડ્યું અમારે. હા, તો શેફ, હવે આપણે શું કરી રહ્યા છે? अभी आप देख सकते हैं इसमें मैं 5 तरह का सिंगाड़ों लोट ऐड करने वाला हूँ, जो इसको थोड़ा सा बाइंडिंग देगा और थोड़ा सा स्वीट जैसा भी फ्लेवर देगा. તો હવે મારે એ બી જાણવું છે કે 5-6 વર્ષમાં તમે એકબીજાને કેટલું ઓળખો છો? હેતલ, તમારાથી શરૂઆત કરીએ. કરણનો ફેવરેટ કલર? પોપટી. પોપટી. બહુ બોલતા તમે બહુ વિચાર કર્યો એટલે હા, પોપટી તો નહીં જ હોય. ના, ના ના, એ છે. પોપટી જ છે? હા હા. પહેલી વખત એવું Awkward. સાંભળ્યું કે કોઈનો Awkward. કોઈને પોપટી કલર ગમતો હોય. ના, એનાથી શું છે કે આંખોને ઠંડક મળે. ગ્રીન કલર એવો છે ને કે મારા આંખોને ફોનનું ઠંડક પડે કે આંખો પહેલી ત્યાં જ જાય. અને મારા ફોનનું જે કવર છે ને એ બી એ જ હશે, જોજો. અચ્છા. પોપટી. એટલે પણ એમનો ફેવરેટ જે કલર છે ને પોપટી, એ તમે સમજ્યા નહીં. ઠંડક મળે એવું નહીં, પણ લોકોની નજર જ પોપટી ઉપર પહેલા પડે ને એ ધ્યેય તરત છે એમનો. નજરમાં આવી જાય. બિલકુલ. પછી હેતલનો ફેવરેટ કલર? બ્લેક. આ શું, બ્લેક? આવી રીતે કોણ પૂછ્યું? બ્લેક? પૂછ્યું એમને, મને કન્ફર્મ કર. ના, પિંક. હા, તમારે નહોતું કહેવાનું. કરણને શું સૌથી વધારે ભાવે છે? એવું કંઈ ફિક્સ ના હોય. એમને કેવું છે 15 દિવસે બદલાતું જાય. તો શાકમાં એમને સેવ ટામેટાનું શાક સૌથી વધારે ભાવે. કાઠિયાવાડી. ઓકે. અને હેતલને, કરણ? પકોડી. પકોડી? કેટલી પકોડી ખાઈ જાવ છો તમે? દરરોજ જવાનું સાંજે. દરરોજ સાંજે? દરરોજ. પણ ક્યારેક બહુ જ ભૂખ લાગે તો તમારી હા. કેપેસિટી કેટલી છે? કેટલી પકોડી તમે ખાઈ શકો? ના, એને એવું નહીં. એને કેવું બે- 20નું ખાય ને હા. તો ટેસ્ટ એમ.
બસ ટેસ્ટ માટે હા. પણ અને રોજ અત્યારે ખાવાની- તો મહિનો ખાવાની નહીં થાય કેમ કે ઉપવાસ છે એટલે દરેક રીલ્સમાં રિયા ભાભી સેટ છે એમ રોજ પકોડી પણ સેટ છે, હા. બરાબર ને? ये देखिए अभी मैंने इसका राउंडल्स बनाया बड़ा सा। હા, अब इसको धीरे धीरे हम इसको जैसे पराठे बनाते हैं तो हम बेलते हैं, बट इसको बेलना नहीं है आपको, ઓકે इसको धीरे धीरे फ्लैट करना है, ઓકે, नहीं तो ये टूट जाएगा। બિલકુલ. તો શેફ હવે આપણે શું કરી રહ્યા છીએ? अभी इस पराठे के साथ मैं थोड़ा सा फ्रूट सैलड भी सर्व करने वाला हूँ। तो ये देखिए Okay. मेरे पास कटे हुए एप्पल्स हैं छोटे छोटे, હમ तो इसको मैं पपाया के साथ मिक्स करने वाला हूँ। હમ ઓકે. इसमें थोड़ा सा सेंधा नमक डालेंगे हम। તો હેતલ અને કરણ, જ્યારે તમે પબ્લિકલી જાઓ તો પબ્લિકનું રિએક્શન કેવું હોય છે? બહુ સારી રીતે એમ પહેલાંથી એવી ઈચ્છા હતી કે લોકો અમારી જોડે ફોટો પડાવે, અને અત્યારે ફોટો પડાવો તો એવું ફીલ થાય કે ના કંઈક મહેનત રંગ લાવી એમ. શું કહે લોકો સૌથી વધારે તમને જ્યારે મળે ત્યારે? રિયા ભાભી ક્યાં ક્યાં છે? છે લઈને નહીં આયા જોડે એમ એવું કે રીતે વાત કરે. હું એને લઈને જાઉં તો મને પૂછે કે રિયા રિયા ભાભી. ભાભીને લઈને નહીં આવ્યા. અરે રે, તો આ રિયા નામની જે છોકરીઓ હશે ને એ તો હવે આ કેરેક્ટરમાં આવી જ ગઈ હશે કે બધા આ જ રિયા ભાભીની વાત કરી રહ્યા છે. હા, કોમેન્ટમાં જો કોઈ છોકરી હોય અને રિયા નામ હોય ને કોમેન્ટ કરે તો એમને ઘણા બધા નીચે કોમેન્ટ કરે કે રિયા ભાભી મળી ગયા. અરે બહુ સરસ. શેફ, આને આપણે સેલો ફ્રાય કરીશું. हाँ, इसको हम सेलो फ्राई करने वाले हैं, और ये बहुत ही प्यार से करना पड़ेगा क्योंकि बहुत सॉफ्ट होता है। હા, અને જો આ ફરાળ બી કેટલું સરસ છે. આમ નોર્મલી આપણે સાબુદાણાની ખીચડી કે મોરૈયો ખાઈએ તો આપણું પેટ સંપૂર્ણ નથી ભરાતું, પરંતુ આ એક પરાઠું તમે ખાશો ને તો પછી આખા દિવસ માટે તમારે કંઈ જ ખાવાની જરૂર નહીં પડે. તો હેતલ, કરણ, હવે આગળ તમારે શું કરવાનો વિચાર છે? આવી જ રીતે પતિ પત્ની તરીકે લોકોને હસાવશો કે કંઈક નવું પણ લાવશો? મારું પર્સનલી તો એવું છે કે હું 13 લાખ ફોલોઅર છે ટોટલ અમારા, તો અમે કંઈક એવું કરીશું જેનાથી પબ્લિકને જાણ થાય કે કંઈક શીખવા મળે એવો અમે પ્રયાસ કરીશું એમ. અને કંઈક નવું અને કંઈક અલગ કરવાની કંઈક ઈચ્છા એમ થાય છે, અને અત્યારે ચાલુ જ છે એમ કે કંઈક નવું કરીએ આમાં. બિલકુલ, પણ નવું કરવામાં જૂનું ના ભૂલાઈ જાય, કેમ કે ના, જૂનાએ જ ના, તમને પ્રસિદ્ધિ આપી છે. હા, સાચી એટલે વાત. આમાં જ કંઈક એમ મિક્સ કરીને કંઈક નવું થાય એવો ટ્રાય કરીશું. ઘણી બધી કોમેન્ટ આવે છે કે તમે ઝઘડાવાળા પ્રેમવાળા પણ વિડીયો બનાવો, તો અમે ટ્રાય કર્યો, ઇમોશનલ બનાવ્યા પ્રેમવાળા, તો એમાં લોકોને નહીં મજા આવતી. એમાં ઇમોશનલ હોય ને તો કે ના આમાં મજા ના આવે, કે હવે શું નહીં આવતું કે અમને. હા, એટલે તમે હંમેશાથી લોકોને હસાવ્યા છે એટલે લોકો તમારી પાસે આશા શું રાખે? કે અમે તો રાહ જોતા હતા કે છેલ્લે સુધી રીલમાં કંઈક કોમેડી ઝઘડો ક્યારે થશે? લોકોના ઝઘડામાં રસ વધારે. બિલકુલ. તો ગરમા ગરમ ફરાળી પરાઠા તો મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને સુગંધ બહુ સરસ આવી રહી છે. तो देख सकते हैं आप दोनों के लिए मैंने अलग अलग 2 पराठे बनाए हैं। થેન્ક યુ. પહેલા તો તમને થેન્ક યુ. અને મારો એક સવાલ હતો કે અમે રાત્રે વિડીયો જોતા હોઈએ ને તો હું ખાસ આ જોતો હોઉં કે સેફ બનાવવા પછી બન્યા પછી જે તમે કહો કે ભાઈ ના જોરદાર બન્યું, તે અમને તો કેમ નહીં ખબર પડે જોરદાર બન્યું એમ? वो आपको टेस्ट करना पड़ेगा आके। હા, તો આજે અમને આઈડિયા આવી જશે. जी बिल्कुल। વાહ ભાઈ વાહ, બહુ સરસ બનાવ્યું છે એમ. તો તું ક્યારે બનાવીશ આવું ઘેર? મેં બનાવીશ આટલું સરસ. પહેલા મને હવે આપણે આવું ઘરે બનાવવાનું. ખાલી વાતો કરે છે તું. વાતો કરું એટલે બનાવું તો છું. હવે 3 વર્ષથી સમોસા નહીં બનાવ્યા તે, તું એમ કહેતી હતી હું બનાવીશ, ખાલી વાતો. હા, તો એ તો પણ 2 જણા માટે શું 2 સમોસા બનાવવાના, એ તો બહારથી લઈને ખાઈ લેવાના હોય. હવે રિયા ભાભી આપી ગયા હતા, કેવા બનાવ્યા હતા? તો તમને તો બધું એમના હાથનું જ સારું લાગે છે, તો એમના ઘેર જતા રહેતા હોય તો. ને તું જવા દઉં તો જતો રહું. ઓકે, તો આ જ ઝઘડાની આપણે અહીંયા એન્ડ કરીએ અને આ એપિસોડની આ ફરાળી વાનગી તમને ખૂબ ગમી હશે.
ફરાળી પરાઠાએ તો તમારું મન મોહી લીધું હશે, પરંતુ હવે નેક્સ્ટ ફરાળી વાનગી કઈ છે? સીધા શેફ પાસે જઈએ અને એમની પાસે પૂછીએ, શેફ अब क्या कमाल है? अभी जो रेसिपी है वो एक सरप्राइज़ है, क्योंकि गुजरात में क्या होता है कि जब भी आप फाफड़ा खाओगे साथ में सांभरो खाते हैं रॉ पपाया का, कच्चे पपीता का, लेकिन मैं आपके लिए कच्चे पपीता का खीर बनाने वाला हूँ। ઓકે, કંઈક નવું છે પણ મજેદાર હશે. કાચા પપૈયાના છીણની ખીણ, જે તમે ક્યારેય ખાધી નહીં હોય, તો આવો શેફ પાસે તેની રેસિપી જાણી લઈએ. શેફ, શું કરીશું? अभी सबसे पहले हमारे पास देखिए कच्चे पपीते का हमने इसको पूरा ग्रेट कर लिया है बारीक। अब इसको घी में भूनेंगे और फिर दूध में पकाएंगे इसको। ઓકે तो रेसिपी शुरू करते हैं। હેતલ, પહેલો સવાલ મારે તમને એ થાય કે તમે ફૂડી છો? હા, એટલે મને ખાવા કરતાં વધારે બનાવવું મને વધારે ગમે છે. બિલકુલ. તો નાનપણમાં તમને સૌથી વધારે કોઈ ડીશ એવી હોય જે બહુ જ ભાવતી હોય અને હજુ તમે બનાવવાનો પ્રયત્ન કર્યો પણ ના બનતી હોય, એવું કંઈ છે? ના, મને અલગ અલગ ટ્રાય કરવાનો બહુ શોખ છે અને હું હંમેશા કેવું હતું કે મારી મમ્મી બનાવે ને તો હું જોઉં જ એમ કે શું કરે છે, બસ એમાંથી મને આવડ્યું છે બનાવતા. બાકી મેં કોઈ દિવસ બનાવ્યું નથી. અત્યારે હું જોડે ઊભો રહું છું. હા, એ સેમ મને એવું થાય કે હું બી મારી મમ્મી જોડે જેમ કે હોય ને તો કંઈ બી લાઈ હું જોઉં, એવો બહુ શોખ એમને, અને એવો મને નાનપણમાં હતો. બિલકુલ. જ્યારે તમારો રિયલ ઝઘડો થાય ત્યારે તમે જમવામાં શું બનાવો? બહાર જઈએ, શું બહાર બહાર જમવા જઈએ. આ તો યુનિવર્સ છે કે ઝઘડો હા. થાય એટલે પછી તો કિસ્સા ખાલી થયા. હા, બિલકુલ. બહાર જઈને શું ખાવાનું? ઝઘડો થાય તો ચલો, ઓછો ઝઘડો થયો તો શું ખાવાનું? સાઉથ ઇન્ડિયન. સાઉથ ઇન્ડિયન. ઢોસા. વધારે ઝઘડો થયો તો? બંને પણ સાઉથ ઇન્ડિયનમાં અમને થોડું વધારે હા. સારું રહે છે. બિલકુલ. એટલે ક્યારેક કરણ એવું તો નથી થતું કે હેતલ હાથેરે કરીને ઝઘડો કરે સાઉથ ઇન્ડિયન? ના 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 એવું નહીં. ના ને. साउथ इंडियन में एक दूसरे को इडली वड़ा जला के मारते तो नहीं? શેફ, આ રેસીપી માટે આપણે છીણેલું અહીંયા પપૈયું લીધું છે, પરંતુ બીજી કઈ પ્રકારની ફરાળી ખીર બને છે? आप इसके अलावा चाहे तो मखाने की खीर बना सकते हैं। હા. हाँ, मखाने की खीर अच्छी होती है, वो बना के खा सकते हैं आप। दूधी की खीर बना के खा सकते हैं आप। મોરૈયાની. मोरैया की खीर बना सकते हैं। હેતલે બનાવી છે? હા, કેમ કે અમારે ઉપવાસ હોય ને તો આમ તમને ક્રેવિંગ થાય કે હવે શું ગળ્યું કંઈક ખાવું છે, તો મોરૈયાની ખીર, પછી સાબુદાણાની બી બને. બિલકુલ. જ્યારે તમે સ્ટાર્ટિંગથી આપણે જો વાત કરીએ કે તમે લગ્ન કર્યા અને એના પછી તમે રીલ બનાવવાનું ચાલુ કર્યું, રીલ બનાવ્યા પછી હાલ તમારામાં તમે શું બદલાવ જુઓ છો પહેલામાં અને અત્યારમાં? ઘણા બધા બીજા કન્ટેન્ટ ક્રિએટરો છે ગુજરાતના, એના જોડે અમે મળતા થયા, પછી ખ્યાલ આવ્યો કે જે અમે વધારે બોલતા હતા ઓછું બોલતા થઈ ગયા, ઘણું નહોતું આવડતું એ શીખ્યા, અને શીખવા મળે, દરેક લાઈનમાં ઘણું બધું શીખવા મળે. બિલકુલ. શેફ, કેટલા સમય સુધી આપણે એને ઘીમાં રોસ્ટ કરીશું? 3 से 4 मिनट। ઓકે. આ જોઈને મને એટલો આનંદ થાય છે શેફ રસોઈ બનાવે છે, કેમ કે પહેલાં નાની હતી હું ત્યારે ટીવીમાં આવે ને તો જોઈ રહેવાનું, ભલે મારે બનાવવાનું ના હોય, કંઈ જ ના કરવાનું, તો એ જોવાની એક અલગ મજા છે. અને આજે હું રિયલમાં જે જોઉં છું એનો અનુભવ છે એ અલગ અલગ જ છે, જે કંઈ બી ના શકાય એમ. બિલકુલ. કરણ, હેતલને શોપિંગનો શોખ છે? ના. અરે વાહ. એ મારા માટે બહુ પ્લસ પોઈન્ટ છે. હું એને એમ કહું કે ધક્કો મારું કે આ લઈ લે, આ મને બહુ ગમ્યો, આ લઈ લે, પણ એ લે જ નહીં. અરે વાહ. તો જે પણ દર્શકો એમને રીલ લાઈફમાં જોવે છે તો બિલકુલ એવું માની ના લેતા કે બહુ ઝઘડા કરે છે. આ અત્યાર સુધીનું ગુજરાતમાં મેં ક્યુટ અને સ્વીટ કપલ જોયું છે જે તમને હસાવશે પણ પોતે નહીં ઝઘડે. હા, એટલી બહુ સમજણી છે એમ, ભલે એની ઉંમર નાની હશે પણ મારા કરતાં વધારે એના જ્ઞાન હશે એવું છે. बिल्कुल. शेफ, अब हम क्या कर रहे हैं? अभी इसको भून रहे हैं, फिर इसमें हम दूध डालेंगे। ओके. અને ઘીની સ્મેલ બી સરસ આવી રહી છે. હા. આમ રીલ બનાવવાનો તમારો ટાઈમિંગ કયો હોય? સાંજે હોય, હું સવારે ફેક્ટરી જઉં 2 કલાક માટે, પછી જઈને ઘરે આવું, પછી અમે સ્ક્રિપ્ટિંગ કરીએ અને પછી. અચ્છા, સ્ક્રિપ્ટિંગનો આઈડિયા ક્યાંથી લો છો કે જાતે સ્ક્રિપ્ટિંગ? જાતે માથું દુખી જાય, 3-4 કલાક સુધી તો બંને જણા આમ ગુસ્સામાં બેઠા આવીએ, સામે જોઈએ કે તમે કંઈક વિચાર્યું હશે, પછી છેલ્લે કોઈ કશું ના વિચાર, પછી બંને બેસવું પડે જોડે, પછી આ લઈશું ના, આ પહેલા આવી ગયું છે, એવું બી થાય કે વારે ઘડી એકના એક શબ્દ આવતા હોય, એકનો એક ટોપિક આવતો હોય તો પછી કે ના આ નહીં મજા આવે, એના જેવું જ થઈ જશે,
એટલે બહુ જ અને કાઠું છે. એ તો એક બાનું કરીને છૂટી થઈ જાય કે હું ઘરનું કામ કરું છું હું એટલે નહીં હું નહીં કરું. વિચારું એમ. बिल्कुल शेफ आप भी झगड़ा करते हैं क्या किसी कारण से घर पे? मोस्टली तो नहीं होता है. बीवी के साथ नहीं होता है. इतने प्यारे हैं आप सारा गुस्सा यहाँ पे निकाल देते हैं પણ ગુસ્સો કેમ કરે એમના વાઈફ? વિચારો, એમને સરસ જમવાનું એટલે બનાવતા આવડે શેફ છે. અમારે એવું માનવાનું કે સામેથી તમારા ઉપર ગુસ્સો થાય છે नहीं. એ બી નહીં. રસોઈ આમાં કેવું હોય રસોઈ કમાલ કરે ને एक ही बात के लिए गुस्सा होते हैं, ड्यूटी से जल्दी घर आना है. સારી. હા એ તો નેશનલ પ્રોબ્લેમ છે. તમે ઘરે જમવાનું બનાવો તમારા વાઈફ માટે? कुछ नहीं, કોઈ દિવસ નહીં બનાવી? सिर्फ मैं खाता हूँ. વાહ ભાઈ વાહ, જો શીખો કઈ. તમારા વાઈફ ના કે કોઈ દિવસ કે તમે આજે બધાને No, ખવડાવો છો તો મને આજે कभी બનાવો? कभी बच्चे बोलते हैं तो मैं बिरयानी वगैरह घर पे बनाता हूँ संडे को, अदरवाइज तो कुछ नहीं, सब मेरी वाइफ बनाती એટલે કરણ તમારે હેતલને આવું ના કહેવાય કે જો શીખો હેતલે તમને એવું કહેવાય કે શીખો. હા, બનાવો એમ. મારે બનાવવું છે, મને બનાવવાની ના નથી. એમને ના બને, કેમ કે એક વસ્તુ બનાવે ને તો આખું રસોડું એવું કરીને મૂકી દે ને પછી એને સાફ કરવામાં જ હું બનાવું ને એટલું ઈઝી એ પડે વાત એમ. સાચી. અને ખબર ના હોય ને એટલે 2 મિનિટે આ ક્યાં મૂક્યું છે તે, આ મને શોધી આલ, આ મને શોધી આલ. એટલે તો જાતે જ બનાવી દઈએ. મારે એક ટેવ કેવી કે મને એવું કે બધા મસાલા નાખીએ ને તો સારું બને એટલે હું બધું જ નાખું જે હાથમાં આવે અને બધું આવી રીતે જોઈએ અલગ અલગ વાટકીઓમાં બધું મૂકેલું હોય એમને. આપણે કેવું કે ડબ્બામાંથી લઈને ડાયરેક્ટ આવી રીતે ના, એવું નહીં, પ્રોપર વાટકીમાં કાઢશે. Chef પછી- છે. હા એવું કરશે. તો ગજબ અને કમાલની ખીર તો તૈયાર થઈ ગઈ છે. સીધા જઈએ શેફ પાસે. શેફ देखिए आप दोनों के लिए रेडी है रॉ पपायाનું खीर. તો આજે કંઈક નવું ટ્રાય કરીએ એટલે હું તને ખવડાવું. અને તમને થેન્ક યુ. કંઈક અલગ લાગે છે અને જોરદાર લાગે છે. જુઓ એવું એ ના લાગે કે બહુ તમને- સરસ. વિડીયોમાં જોઈએ એના કરતાં તો જોરદાર જ હોય. આ જેમ કે આમની એક ટેવ છે કે હું ઘરે જમવાનું બનાવું ને એટલે મને દરેક થેન્ક યુ. તો કોઈ બી જમવાનું બનાવે એમ, મમ્મી બનાવે ઘરે, બેન બનાવે, તેમને થેન્ક યુ કહેવું જ જોઈએ. મને બી આ કહે ને તો એટલો આનંદ થાય અંદરથી, આપણને એમ થાય કે કંઈક નવું બનાવીએ, હવે પાછું કંઈક નવું બનાવીએ. એટલે મારી ટેવ જ છે કે હું વખાણ કરું અને કરવા જ જોઈએ. તમે લોકોએ કરો. મારી મમ્મીના ઘરે બી જઈએ ને તો તારી મમ્મી સરસ બનાવ્યું હતું, મારી મમ્મીને એમ કહે તમે જોરદાર બનાવ્યું હતું. એટલે કહેવું જ જોઈએ. તો કેવું થાય કે સ્ત્રીને વધારે કંઈક આનંદ થાય. આનંદ થાય અને બીજી વાર એને એમ થાય કે આનાથી બી કંઈક વધારે જોરદાર હું બનાવું. તો આજનો એપિસોડ તો તમે મન ભરીને માણ્યો જ હશે, કેમ કે આ હતા ગુજરાતના ક્યુટ અને કોમેડી કપલ જેમને જોઈને તમને આનંદ થયો હશે. તો હેતલ અને કરણ તમને મળે છે મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. Gift sponsors. Mother's Recipe. Taste the love. પરિવારની નોકઝોક હોય કે પતિ પત્નીની નોકઝોક હોય, મીઠી હોય. અને આજની જે વાનગીઓ હતી તે પણ એકદમ સરસ મજાની હતી જે તમારું મન મોહી લેશે. બસ એના જ માટે જોતા રહો અનેક આવા એપિસોડ 5 સ્ટાર તડકાના, પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ.